નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બાકોર, કેજીબીવી લીંબડિયા અને નચિકેતા વિદ્યાલય વડાગામ આ ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આગ સલામતી અને શોધ બચાવ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપત્તિના સમયે સુરક્ષિત રહેવા અને અન્યને મદદ કરવા માટે સજ્જ કરવાનો હતો. કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળા માટે આપત્તિ વ્યવસ્થાપન યોજના કેવી રીતે તૈયાર કરવી તેની સમજ આપવામાં આવી હતી. શાળાની નજીકના માળખાગત અને બિનમાળખાગત જોખમોને કેવી રીતે ઓળખવા તે વિશે શીખવવામાં આવ્યું હતું. લુણાવાડા નગરપાલિકા ફાયર ટીમ દ્વારા આ તાલીમ પાલિકાની ફાયર ટીમના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. ફાયર ટીમે આગને બુઝાવવા માટે વિવિધ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરી કેવી રીતે કરવો તે સમજાવ્યું હતું. લાઈફ રિંગ અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવ્યું હતું. ઘરના નક્કામાં સામાન જેમ કે ખાલી પાણીની બોટલો, તેલના ડબ્બા અને ટાયરનો ઉપયોગ કરીને કામ ચલાઉ વાંસના તરાપા કેવી રીતે બનાવી શકાય તેની સમજૂતી આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપત્તિના સમયે સ્વરક્ષણ અને અન્ય લોકોને બચાવવા માટેની વ્યવહારુ કુશળતા પ્રેક્ટિકલ સ્કિલ પ્રદાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લુણાવાડા ફાયર વિભાગના અધિકારી, કર્મચારી અને સ્ટાફ તેમજ બાકોર, વડાગામ, લીંબડિયા શાળાના આચાર્યો, શિક્ષકો સહિત શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.